નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા 2025 માટેના વિભાગ ડી અને વિભાગ ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નપત્ર જે પણ હું તમને આઈએમપી પ્રશ્નો આપું તેની પીડીએફ જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો સૌપ્રથમ વિભાગ ડીની થી શરૂઆત કરીએ। તો વિભાગ ડી જેમાં પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને તમને વિભાગ ડીમાં દરેક પ્રશ્નો 3 ગુણના પૂછાતા હોય છે અને તમારે આ દ્વિતીય પરીક્ષાની વાત કરીએ તો તમને દરેક પ્રકરણ પૂછાવાના છે। તો કે તમારે જેટલા પણ પ્રકરણ છે દરેક પ્રકરણમાંથી વિભાગ ડીમાં તમને પ્રશ્નો જોવા મળશે, એટલે તમારે બધા જ પ્રકરણ પાકા કરવા પડશે। તો તેમાં પ્રશ્ન 1 છે કે ભારતમાં ધાર્મિક વૈવિધ્ય વિશે ટૂંકમાં સમજાવો। પ્રશ્ન 1 ખાસ ઇમ્પોર્ટન્ટ છે। પ્રશ્ન 2 ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। પ્રશ્ન 3 છે ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો। પ્રશ્ન 4 છે કે પછાતપણાના મુખ્ય માપદંડો ટૂંકમાં સમજાવો। પ્રશ્ન 5 છે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। પછી આગળ જોઈએ પ્રશ્ન 6 મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો। પ્રશ્ન 7 ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો। ઉદારીકરણના ગેરલાભ જણાવો। પ્રશ્ન 9 છે કે સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો। પ્રશ્ન 10 છે કે સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો। પ્રશ્ન 11 છે કે જિલ્લા પંચાયતનું માળખું સમજાવો। પ્રશ્ન 12 છે કે ટૂંક નોંધ લખો। પ્રોબેશન ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। અમુક વખત 2 ગુણમાં પણ પૂછાઈ જતો હોય છે, અમુક વખત 3 ગુણમાં પણ પૂછાઈ જતો હોય છે, તો જરૂરથી વાંચી લેવો। ટૂંક નોંધ લખો। બોસ્ટલ શાળાઓ આ પણ ઘણીવાર 3 ગુણમાં પૂછાય છે કે 2 ગુણ પણ પૂછાય છે અને આ પ્રશ્ન બોર્ડ પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે, તો જરૂરથી પાકો કરી લેવો। એડ્સની વિપરીત અસરો જણાવો। પ્રશ્ન 15 છે કે કઈ નાગરિક ફરજોના પાલનથી રાષ્ટ્રીય એકતા મજબૂત બને છે। પ્રશ્ન 16 છે કે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો અને પ્રશ્ન 17 છે કે જૈન સમુદાયની સમજૂતી આપો। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ વિદ્યાર્થી મિત્રો। પછી છે પ્રશ્ન નંબર 18 કે અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો। પ્રશ્ન પછી 19મો પ્રશ્ન છે કે ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક રહેઠાણ અને વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો। પ્રશ્ન 20 છે કે સ્ત્રીઓના બંધારણીય અધિકાર જણાવો। પ્રશ્ન નંબર 21 છે કે સંચાર માધ્યમોની શિક્ષણ ક્ષેત્રે અસરો પ્રભાવ વર્ણવો। પ્રશ્ન 22 છે કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી તરીકે પણ તમે પાકો કરી શકો છો। જે અમુક તમને પ્રશ્નો ખાસ કહું છું એમને તો જરૂરથી વાંચવા જ, આમ તો બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જે હું અમુક પ્રશ્નો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તેને તો તમારે વાંચવાના ભૂલવાના જ નથી। પછી છે પ્રશ્ન નંબર 23 પંચાયતી રાજના નકારાત્મક સામાજિક અસરો લખો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 24 બાળ અપરાધી સુધારણામાં પ્રમાણિત શાળા સમજાવો। આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ગણી શકીએ છીએ। અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કઈ રીતે અટકાવી શકાય તે સમજાવો। પ્રશ્ન નંબર 26 છે કે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ આપો। પ્રશ્ન નંબર 27 છે કે સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈપણ 6 નામ જણાવો। તો આ પણ તમને આવડવો જોઈએ। પ્રશ્ન નંબર 28 છે કે કોમ્પ્યુટર વિશેની ટૂંકમાં માહિતી આપો। આ પણ પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ગયેલો છે, તો આ પણ મોસ્ટ આઈએમપી આપણે ગણી શકીએ છીએ। પ્રશ્ન નંબર 29 છે કે મોબાઈલ વિશેનો ટૂંકમાં પરિચય આપો અને પ્રશ્ન નંબર 30 છે કે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો કે ગ્રામ પંચાયત શું કામ કરે છે, એ પણ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણાવી શકાય છે। સુધાર શાળાઓનો ટૂંકમાં પરિચય આપો। એડ્સ એટલે શું, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો જરૂરથી આ પ્રશ્નને તો ખાસ વાંચવો। તે કેવી રીતે ફેલાય છે અને એડ્સ એટલે શું અને તે કેવી રીતે ફેલાય તેના વિશે તમારે લખવાનું રહેશે। માત્ર એવું પૂછાય કે એડ્સ એટલે શું, તો તે તમને 2 ગુણ અથવા 1 ગુણમાં પૂછાઈ શકે, પરંતુ કેવી રીતે ફેલાય તેના વિશે થોડુંક વધુ લખવાનું આવે તો તે તમને 3 ગુણમાં પૂછાય છે। એડ્સ કઈ રીતે ફેલાતો નથી તે પણ તમારે જરૂરથી વાંચી જવાનું છે, કારણ કે આ પણ એડ્સ વિશેના દરેક પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે, કારણ કે એડ્સનો પ્રશ્ન હોય ને લગભગ હોય જ છે। દરેક બોર્ડ પરીક્ષાના પેપર તમે દેખશો તો તેમાં તમને એડ્સનો પ્રશ્ન કોઈ પણ પ્રકારનો જોવા મળશે। તો આ 33 પ્રશ્નો જે વિભાગ ડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા। હવે જોઈશું વિભાગ ઈના, પરંતુ તે પહેલાં તમને હશે કે 33 જેટલા પ્રશ્નો પાકા કરવા પડશે। તો કે આ દરેક પ્રકરણ તમારે 10 જેટલા પ્રકરણ છે, તો
તમારે એટલા પ્રશ્નો તો પાકા કરવા જ પડે, કારણ કે 33 દરેક પ્રકરણમાંથી 3 ઓછામાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો 3 ગણીએ તો પણ તમારે 33 જેટલા પ્રશ્નો તો વાંચવા જ પડે. આમ તો ઘણા બધા પ્રશ્નો થઈ જાય, પરંતુ મેં માત્ર 33 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને એવું લાગ્યા તે મેં તમારા માટે લાવ્યા છે. વિભાગીય પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારે 5 ગુણમાં પૂછાતા હોય છે, વિભાગી તમને 5 ગુણમાં જોવા મળે છે. જેમાં અમુક જ પ્રકરણ પૂછાતા હોય છે તેના પણ અહીંયા આઈએમપી પ્રશ્નો આપ્યા છે. તો કે શહેર સમુદાયના લક્ષણો સમજાવો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની બ્લુપ્રિન્ટ પણ આપી દીધી છે, તો તમે તે પણ જોઈ અને સારી એવી તૈયારી કરી શકો છો. તેમની લિંક તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. શહેર સમુદાયના લક્ષણો સમજાવો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય. ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો. બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. કોઈ પણ 5 લક્ષણો તમારે પાકા કરી દેવાના છે. સમૂહ માધ્યમોની સામાજિક અસરો વિગતે ચર્ચા કરો. કે સમૂહ માધ્યમો વિશે તમને થોડીક માહિતી હોવી જોઈએ અને તેની અસરો વિગતે ચર્ચા કરવાની રહેશે. આ પ્રશ્નો તો ઘણા મોટા હોય એટલે તમને આ સંપૂર્ણ પ્રશ્ન યાદ ના રહે, પરંતુ આ દરેક પ્રશ્નના મુદ્દા તમારે જરૂરથી પાકા કરી દેવાના છે. ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. પછી છે પ્રશ્ન નંબર 7, સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. સામાજિક આંદોલન શું છે તેનો અર્થ આપવાનો છે અને તેના લક્ષણો જણાવવાના છે. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય છે. પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે તે સમજાવવું. પછી છે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય છે. પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો. તો આ વિભાગ ઈ માટે મોસ્ટ આપણે 10 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો શોધ્યા છે. તો આ દરેકે 10 પ્રશ્નોને જરૂરથી વાંચવા. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ અવનવા વિડીયો માટે જરૂરથી જુઓ તો લાઈક કરો, શેર કરો અને તમારા દરેક મિત્રો સુધી આપણી આ યુટ્યુબ ચેનલને શેર જરૂરથી કરો, જેથી દરેક મિત્રો તમારા આ પ્રશ્નો વાંચીને સારા એવા ગુણ મેળવી શકે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે.